નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયમાં પ્રકરણ 9 માપનનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન્સ જોશું, જેનામાં સૌ પ્રથમ ખાલી જગ્યા આપેલી છે. તો આપણે ખાલી જગ્યાને કેવી રીતે સોલ્વ કરી શકાય એ પણ મેં આ પેપલેટ દ્વારા સમજાવવાની કોશિશ કરી છે. જો તમે આ ચેનલમાં નવા જોડાયેલા હો તો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો. ખાલી જગ્યા 1. ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર. તો લંબઘન છે એ લંબચોરસનો એક ભાગ છે, પણ 3D શેપ એટલે આપણે લંબઘન કહીએ છીએ, જેનું સૂત્ર છે 2 LB + BH + HL. લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર L × B × H. સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર 6L². સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર L3. નળાકારના પાયાનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. નળાકારનો પાયો હંમેશા ગોળ હોય છે, એટલે વર્તુળ હોય છે, તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે πr². નળાકારના પાયાનો પરિઘનું ક્ષેત્ર શોધવાનું સૂત્ર. પરિઘ એટલે કે પરિમિતિ, તો વર્તુળની પરિમિતિનું સૂત્ર છે 2πr. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર એટલે કે 2πrh. બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર એટલે કે 2πr + h. યાદ રાખજો કે આમાં જ બધા જ મોસ્ટ ઓફ બધા જે આ પાઠને લગતા સૂત્રો છે એ આ ખાલી જગ્યામાં જ આવી જાય છે. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર πr². વર્તુળના પરિઘ શોધવાનું સૂત્ર 2πr. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/2 × પાયો × પાયા પરનો વેધ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. સમલંબ ચતુષ્કોણ હોય ત્યારે એ આવો શેપ હોય છે, ત્યારે એનું સૂત્ર છે 1/2 × સમાંતર બાજુનો સરવાળો. આ સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા વચ્ચેનું લંબ અંતર. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. સમબાજુ ચતુષ્કોણ હોય ત્યારે એના વિકર્ણ હોય છે, તો વિકર્ણનું સૂત્ર છે 1/2 × 2 વિકર્ણના માપનો ગુણાકાર. 1 મીટર ઘન બરાબર કેટલા લીટર થાય? તો 1 મીટર ઘન બરાબર 1000 થાય, એટલે કે 3 વખત ગુણાકાર થાય એટલે 1000 બને. આ યાદ રાખજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર πr²h. એવી જ રીતે પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. એક સમઘનની લંબાઈ 10 સેમી છે, તો તેનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? તો સમઘનની લંબાઈનું આપણે સૂત્ર લખીએ કે 6L², તો 6 × 10² એટલે 10² એટલે 100, 100 × 6 600 થશે. એક સમઘનની લંબાઈ 4 સેમી છે, તો તેનું ઘનફળ, તો ઘનફળનું સૂત્ર છે L3 એટલે કે 4 ઘન કરો તો 64 થાય. એ જ રીતે એક લંબઘનની લંબાઈ 8 સેમી છે અને પહોળાઈ 6 સેમી છે, ઊંચાઈ 4 સેમી છે, તો તેનું ઘનફળ શોધો. લંબઘનનું ઘનફળનું સૂત્ર છે લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ. 8 × 6 × 4 કરો એટલે 192 થશે. એક લંબઘનની લંબાઈ 6 સેમી છે અને પહોળાઈ 4 સેમી છે, ઊંચાઈ 5 સેમી છે, તેનું કુલ પૃષ્ઠફળ શોધો. કુલ પૃષ્ઠફળ એટલે બધી બાજુનું બહારનું માપ, એટલે 2 LB + BH + HL આવે. તો આપણે સૂત્રમાં જો એની કિંમત મૂકીએ તો આપણે 148 જવાબ મળે. એક નળાકાર પાયાની ત્રિજ્યા 7 સેમી છે, તેના પાયાનું ક્ષેત્રફળ કેટલા સેમી થશે? તો નળાકાર પાયાની ત્રિજ્યા 7 સેમી, તો પાયાનું ક્ષેત્રફળ એટલે પાયો વર્તુળ છે, તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે πr². 22/7 × r એટલે કે ત્રિજ્યા 7 × 7, 7 7 ઉડી ગયા તો 22 + 154 થશે. એક નળાકારના પાયાની ત્રિજ્યા 7 સેમી છે, ઊંચાઈ 5 સેમી છે, તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πrh. 2 પાઈની કિંમત 22/7, r એટલે ત્રિજ્યા 7 અને ઊંચાઈ એટલે 5. જો 7 7 કટ થઈ જાય તો 22 44, 44 × 5 કરો એટલે 220 થશે. એ જ રીતે એક બંધ નળાકારના પાયાની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 13 સેમી છે, તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. તો નળાકારનું વક્ર સપાટીનું કુલ પૃષ્ઠફળ શોધીએ તો આપણે 2πr / h મળે. તો આપણે સૂત્રમાં જો કે કિંમત મૂકીએ તો 880 મળે. 22/7 7 r એટલે કે 7 + 13, એટલે 7 7 ઉડી ગયા તો 22 44 થશે અને 7 + 13 એટલે કે 20 થશે. તો 44 × 20 કરો એટલે 880 થશે. એક વર્તુળની ત્રિજ્યા 14 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે πr². 22/7 r એટલે ત્રિજ્યા 14 × 14, 7 × 14 ઉડી જાય. 22 × 2 એટલે 44, 44 × 14 કરો એટલે કે 616 મળશે. એક વર્તુળની ત્રિજ્યા 7 સેમી છે, તેનો પરિઘ શોધવાનું છે. તો પરિઘ એટલે કે વર્તુળની પરિમિતિ. વર્તુળનું પરિઘનું સૂત્ર છે 2πr. 2 ને r એટલે ત્રિજ્યા 7, 7 ઉડી ગયા તો 22 44. એક સમબાજુ ચતુષ્કોણના બે વિકર્ણનું માપ 30 સેમી અને 24 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. સમબાજુ ચતુષ્કોણનું સૂત્ર છે કે 1/2 બે વિકર્ણના માપનો ગુણાકાર. 1/2 30 × 24, 15 × 30, 15 × 24 કરો એટલે કે 360 થાય.
એ જ રીતે પ્રશ્ન 3 વિકલ્પ એક સમઘનનું કુલ પૃષ્ઠફળ 150 સેમી છે તો તેનું બાજુની લંબાઈ શોધવાની છે. તો સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 6L² 6L² બરાબર 150 આપેલા છે. જો 6 છે એ ભાગાકારમાં જાય એટલે 150 ભાગ્યા 6 કરે એટલે 25. તો 25 કોનો વર્ગ છે તો કે 5નો, એટલે કે લંબાઈ થઈ એની 5 સેમી. એક સમઘનનું ઘનફળ છે 512 સેમી થયે તો તેની બાજુની લંબાઈ શું? તો ઘનફળનું માપ છે L નું ઘન એટલે 512. 512 કોનું ઘન છે તો કે 8નું. 8ને 3 વખત ગુણાકાર કરવામાં આવે તો 512 થશે. આ યાદ રાખવું પડશે. એક લંબઘનની ઘનફળ 60 સેમીનું ઘન છે તથા લંબાઈ 5 સેમી છે, પહોળાઈ 4 સેમી છે તો તેની ઊંચાઈ શોધો. લંબઘનનું ઘનફળનું સૂત્ર છે L × B × H બરાબર ઘનફળ. તો 5 × 4 × H આપણી પાસે નથી તો H બરાબર 60. તો 5 ચોક 20, 20 છે એ 60ના ભાગાકારમાં જશે એટલે 3 થશે. 20 તેરી 60 એટલે કે 3 મળે છે. એક નળાકારના પાયાનો પરિઘ 88 સેમી છે તો તેનો વ્યાસ ખાલી જગ્યા સેમી હોય. એક નળાકારના પાયાનો પરિઘ એટલે કે પરિમિતિ છે 2πr સૂત્ર છે એનું. તો પરિઘનું સૂત્ર દઈ દીધું છે, પરિઘ દઈ દીધું છે, પણ આપણી પાસે વ્યાસ એટલે કે ત્રિજ્યા નથી. તો પહેલાં ત્રિજ્યા શોધવા માટે ત્રિજ્યા ડબલ કરીએ ત્યારે જ આપણે વ્યાસ મળે છે. તો 22/7 અને 22 × 44, 7 છે એ ભાગાકારમાં છે, બીજી સાઈડ જશે તો ગુણાકાર. 88 × 7 છે 22 × 2, 22 × 44 અને આપણે ઉડાડવા હોય તો ઉડાડી શકીએ એટલે R આપણે 14 મળે. અને 14નું ડબલ એટલે કે 14 × 28 એટલે 28 આપણી વ્યાસ સેમી મળશે. 154 સેમીનો વર્ગ ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનું વ્યાસ કેટલા સેમી થશે? વર્તુળનો વ્યાસ શોધવાનું છે. ક્ષેત્રફળ દીધેલું છે, ક્ષેત્રફળનું જ સૂત્ર મૂકવાનું. તો પાયાનો વર્ગ, વર્તુળનું ક્ષેત્રફળ 154 સેમી છે બરાબર. પાઈ એટલે 22/7, R એટલે ત્રિજ્યા, Rનો વર્ગ આપણી પાસે છે નહીં. Rનો ડબલ કરશું ત્યારે જ આપણે વ્યાસ મળશે. તો 7 ભાગાકારમાં છે, બીજી સાઈડ જશે તો ગુણાકાર જશે તો 154 × 7 કરશું અને 22 નીચે જશે. 22 + 154 થશે, 7 × 7 49 થશે. એટલે R વર્ગ બરાબર 49. તો 49 કોનો વર્ગ છે તો કે 7નો વર્ગ છે. એટલે ત્રિજ્યા આપણે 7 મળે છે તો ત્રિજ્યાનો ડબલ એટલે કે 7નો ડબલ થશે 14. તો 14 છે એ આપણો વ્યાસ ગણાશે. એ જ રીતે એક કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી વખતે બે બાજુઓની લંબાઈ દીધેલી છે 8 અને 10 સેમી દીધેલી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો × વેધ. 1/2 પાયો એટલે કે આપણો 10 અને વેધ એટલે કે 8. આપણે આનું કરીએ તો 40 આપણે જવાબ મળે છે. 4 સેમી લંબાઈના ઘનનું ઘનફળ કરતાં 6 સેમીના લંબાઈના ઘનનું ઘનફળ કરતાં ઘન કેટલા સેમી છે? તો બંને સાઈડ આપણે ઘન લખીએ કે સમઘનનું ઘનફળ જ છે. તો એક સાઈડ 4 સેમીવાળો છે ને એક 6 સેમીવાળો છે. 4નો ઘન કરીએ તો 64 થાય ને 6નો ઘન કરીએ તો 216 થાય. તો 216માંથી 64 બાદ થાય તો 152 છે. એટલે કે 6 સેમી ઘનનું છે એ વધારે છે. કેટલું વધારે છે તો કે 152 સેમી વધારે છે. એક નળાકાર પાયાનો વ્યાસ 14 સેમી છે અને ઊંચાઈ 20 સેમી છે. તો આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલા સેમી વર્ગ થશે? તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πrh 2/22/7 × 14/2 એટલે કે આપણે તેને વ્યાસ દીધેલો છે, ત્રિજ્યા દીધેલ નથી. તો વ્યાસ શોધવા માટે ત્રિજ્યા શોધવા માટે વ્યાસ ભાગ્યા 2 કરવો પડશે ગુણ્યા h એટલે કે 20 દીધેલો છે. હવે 7 × 14 2 × 20 10 × 20 20 × 40 40 × 22 કરીએ એટલે કે 880 જવાબ આપણે મળે. એ જ રીતે 5 મીટર લંબાઈ અને 4 મીટર પહોળાઈ અને 1 મીટર ઊંડાઈની ટાંકીમાં ખાલી જગ્યા લીટર પાણી સમાવી શકાય છે. તો ટાંકીનું પાણી સમાવવાનું માપ એટલે કે ટાંકીનું ઘનફળ. તો ટાંકી છે એ હંમેશા લંબઘન હોય તો લંબઘનનું ઘનફળ છે L × B × H. જ્યારે ઊંચાઈ અને પહોળાઈને આવું બધું દીધેલું તો યાદ રાખવું કે એ લંબઘન માપ હશે, નળાકાર નહીં હોય. એટલે 5 × 4 × 1 કરો એટલે બરાબર 20 મીટર. તો 5 ચોક 20, 20 × 20 મીટર મળે છે. પણ આપણે અહીંયા કાને લીટરમાં જવાબ બધા માપ મીટરમાં આપેલા છે, જવાબ લીટરમાં જોઈએ છે ત્યારે આપણે શોધવું પડે કે 1 મીટર બરાબર જો 1000 મીટર થાય તો 20 મીટર બરાબર કેટલા થાય? તો 20 × 1000 કરો એટલે કે 20000 લીટર થશે. એક લંબઘનના પાયાનું ક્ષેત્રફળ 20 સેમી વર્ગ છે. જો તેની ઊંચાઈ 3 સેમી હોય તો તેનું ઘનફળ કેટલા સેમી થશે? તો લંબઘનના પાયાનું ક્ષેત્રફળ દીધેલું હોય તો લંબઘનનું ક્ષેત્રફળ એટલે L × B × H એટલે કે પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા H. LB એટલે કે આપણો પાયો થશે. જે ઘનફળ હોય કે લંબઘન હોય તો નીચેનો ભાગ લંબચોરસ હોય તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે L × B અને H એટલે ઊંચાઈ. તો 20 × 3 એટલે 20 તેરી 60 થશે. એક સમઘનના પાયાનું ક્ષેત્રફળ જો 25 સેમી વર્ગ હોય તો આ સમઘનનું ઘનફળ કેટલા સેમી ઘન થશે? તો ક્ષેત્રફળ અને ઘનફળને જો સામસામે લઈ આવી તો આપણે ખબર પડે કે 125 થશે. 7 સેમી ત્રિજ્યા સમઘનનું ઘનફળ શોધીને પણ તમે શોધી શકો છો કે સમઘનનું ક્ષેત્રફળ બરાબર 25નો વર્ગ એટલે કે Lનો વર્ગ બરાબર 25 વર્ગ. તો 25 કોનો વર્ગ છે તો કે 5નો વર્ગ છે. તો 5ને 3 વખત કરીએ એટલે કે સમઘનનું ઘનફળ આપણે 125 મળે છે. 7 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઊંચાઈના નળાકારનું ઘનફળ કેટલા સેમી થાય છે? તો કે નળાકારનું ઘનફળનું સૂત્ર છે πr વર્ગે છે. તો 22/7 × 7 × 5 મળે છે. 7 7 કટ થઈ ગયા તો 22 × 154 × 5 કરો એટલે કે 770 જવાબ મળશે. આ ખરા ખોટા છે.
રોલર્સનો આકાર ગોળ હોય છે ખોટું. તો આપણે આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો. થેન્ક યુ.